પણ એક અદ્ભુત પાત્ર. વેદવ્યાસે મહાભારત લખ્યું હશે ત્યારે એને કલ્પના પણ નહીં હોય કે આ પાત્ર એના હાથમાંથી આવી રીતે નીકળી જશે. હું નવલકથાઓ લખું છું એટલે મને ખબર છે કે લખતા લખતા ઘણીવાર કોઈક પાત્ર તમારી ઉપર ચડીને લખાવે. કદાચ એવું થયું હશે કે કૃષ્ણ લખતા લખતા એ વેદવ્યાસ પર એટલા બધા ચડી બેઠા કે મહાભારતમાં તો એ પોલિટિકલ સ્કોલર તરીકે એન્ટર થાય છે દ્રૌપદીના સ્વયંવરમાં. ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો કોઈ ઉલ્લેખ કૃષ્ણનો છે જ નહીં. આર્યાવર્ત જેને આપણે ભારત કહીએ છીએ 16 જાનપદોમાં વહેંચાયેલું હતું. કુરુ પાંચાલથી શરૂ કરીને મગધ. આમ બહુ ઇન્ટરેસ્ટિંગ છે સમજવા જેવો ઇતિહાસ. પણ કૃષ્ણાયન પૂરતી હું કોઈ પુરાણમાં, કોઈ ઇતિહાસમાં, કોઈ ફેક્ટ્સ એન્ડ ફિગર્સમાં પડી નથી. આ એક નવલકથા છે. તો એક એવું પાત્ર કે જે મહાભારતમાંથી પિક કર્યું અને પછી એને લાગ્યું કે આના વિશે વધારે લખવું જોઈએ યાર, આ તો પોપ્યુલર છે. સાહિત્ય અને પોપ્યુલર આવા બે વિભાગો છે, એ તો તમને ખબર જ હશે. હું પોપ્યુલરમાં આવું છું. સાહિત્ય સાથે મારે બહુ સ્નાન સૂતક નથી એવું કહેવાને બદલે મારે એમ કહેવું જોઈએ કે સાહિત્યને મારી સાથે બહુ સંબંધ નથી. કારણ કે અમિતાભને તો બધા ઓળખે, અમિતાભ ઓળખે એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે કૃષ્ણાયન તો બહુ પછી. પણ તમે વિચારો કે વેદવ્યાસ પોતે આ પાત્રના પ્રેમમાં પડી ગયા. લખતા લખતા એને એમ થયું કે અરે યાર મેને ક્યાં બના ડાલા. અને ત્યાં ક્યાંક એને થયું કે આના વિશે વધુ પણ લખાવવું જોઈએ. અને વધુ શું? ત્યારે રચના થઈ શ્રીમદ ભાગવતની. એ પછી લખાયું હરિવંશ પુરાણ. એટલે મૂળ કથા મહાભારત, જેમાં એક પોલિટિકલ સ્કોલર આવે છે અને સમસ્યાઓનો ઉકેલ શોધી આપે છે. એક એવો માણસ કે જેના સ્વપ્નમાં સુરાજ્ય છે. એક એવો માણસ કે જેણે ઈચ્છ્યું કે આ દેશ એક થાય. એમાં અંદરો અંદર લડતા આ યાદવો, આ જાનપદો, આ કુરુઓ, આ પાંચાલો, આ ક્ષત્રિયો, આ બ્રાહ્મણો એક થઈને સુરાજ્યનું સ્વપ્ન જુએ. બસ વાત આટલી જ છે. આ સુરાજ્યનું સ્વપ્ન જોવામાં જ્યાં જ્યાં જેની જરૂર પડી એ બધાને એણે એક ક્ષણ પણ વિચાર્યા વિના સાધન બનાવીને પોતાનું સાધ્ય સિદ્ધ કર્યું. કૃષ્ણાયનમાં એક જગ્યાએ દ્રૌપદી પૂછે છે કે આ બધું જે તે કર્યું, સાચું ખોટું, ભલું બુરું, સત્ય અસત્ય, એ બધું જ તને એમ લાગે છે કે આ કરવું જ યોગ્ય હતું અને આ કરવું જ પડે એમ હતું? અને ત્યારે કૃષ્ણ કહે છે કે મેં મારા માટે કંઈ નથી કર્યું, મેં તો આ મેળવવા માટે, આ સુરાજ્યની સ્થાપના કરવા માટે આ કર્યું છે. અને ત્યારે દ્રૌપદી કહે છે કે અમે સાધન માત્ર, અમે વ્યક્તિ નહીં વસ્તુ. અને એનો જવાબ કૃષ્ણ આપે છે કે વ્યક્તિ નહીં વસ્તુ તો તે ત્યારે જ સ્વીકારી લીધેલું જ્યારે તે 5 જણ વચ્ચે વહેંચાવાનું નક્કી કર્યું. એણે રાઈઝ થઈને કહેવાનું હતું કે હું નથી વસ્તુ, હું ભિક્ષા નથી, મને નહીં વહેંચો. ત્યારે શું કામ સ્વીકાર્યું? તું તારી જાતને સાધન પુરવાર કરી ચૂકી છે. હવે હું એને સાધન માનીને કશું સારું કરું તો એ કરવાનો મને અધિકાર છે. એક જગ્યાએ દ્રૌપદી રડીને કૃષ્ણને પૂછે છે કે હું રડું, દુઃખી હોઉં, પીડાયેલી હોઉં, સમસ્યામાં હોઉં, પેનમાં હોઉં તો જ તું આવે? હું મજામાં હોઉં, પાર્ટી કરતી હોઉં, ખુશ હોઉં, દોસ્તોને બોલાવ્યા હોય તો તું ના આવે? આપણી વચ્ચેનો સંબંધ માત્ર પીડાનો, પેઇનફુલી કનેક્ટેડ રહેવાનો, આપણી વચ્ચે જોયફુલી કનેક્શન રહેવાનું કશું નહીં. અને ત્યારે કૃષ્ણ એને જવાબ આપે છે કે તારો ને મારો સંબંધ સૂર્ય અને પૃથ્વી જેવો છે. 2 જણા એકબીજાની બહુ નજીક આવી જાય તો એ જીવન સંભવ નથી, અને 2 જણા એકબીજાથી બહુ દૂર થઈ જાય તો પણ જીવન સંભવ નથી. આપણે બંને સેફ ડિસ્ટન્સ પર રહીને એકબીજાની આસપાસ ફરતા રહેવાનું છે. હું કેન્દ્રમાં રહીશ અને તારે મારા તરફ ઝૂકેલા રહેવાનું છે. એ જ આપણી નિયતિ છે. પણ તારે તારી ધરી નથી છોડવાની અને હું મારું સ્થાન નહીં છોડી શકું. આ જ આપણી નિયતિ છે. આ કૃષ્ણાયન જ્યારે લખાતી હતી, થોડા ચેપ્ટર થયેલા, ત્યારે મેં, મારો એક બહુ જ અંગત મિત્ર છે, દોસ્ત, તમે પણ બધા ઓળખો છો, જેડી મજીઠિયા. એ પૂર્ણ વૈષ્ણવ છે અને અત્યંત શ્રદ્ધાળુ. એટલે એને થોડાક ચેપ્ટર મોકલ્યા. એટલે એણે ચેપ્ટર વાંચ્યા અને રાત્રે મને ફોન કર્યો કે આમાં તો ઓલમોસ્ટ એક્સ્ટ્રા મેરિટલ જેવું છે દ્રૌપદી અને કૃષ્ણ વચ્ચે. એટલે મેં એને કહ્યું, મેં તો ઓલમોસ્ટ જેવું કંઈ નથી. મજા એ છે કે એ સમયની એવી કઈ સ્ત્રી હતી જે કૃષ્ણના પ્રેમમાં નહોતી? આ સમયની એવી કઈ સ્ત્રી છે જેને કૃષ્ણ માટે પ્રેમ નથી?
સાંદીપનીને ત્યાંથી ગ્રેજ્યુએટ થાય છે, હાથ જોડીને ગુરુને પૂછે છે, શું આપું? ગુરુદક્ષિણા સ્વરૂપે હું એવું શું અર્પણ કરી શકું કે જે તમને જોઈએ છે? જ્ઞાનનું તો કોઈ મૂલ્ય જ નથી. અને તમે મજા જુઓ, એ જીતે છે, કંસને મારી નાખે છે, ઉગ્રસેનને ગાદીએ બેસાડે છે. 13 વર્ષનો કોઈ પણ છોકરો એ સમયે રાજા બનવાનું જ પસંદ કરે. આટલું મોટું યાદવોનું રાજ્ય હાથમાં આવતું હોય ત્યારે બીજા કોઈને સોંપવું, એ વિચાર હું માનું છું કૃષ્ણ સિવાય કોને આવી શકે. હી ચોઝ નોલેજ ઓવર પાવર એન્ડ નોટ પાવર ઓવર નોલેજ. એણે નક્કી કર્યું કે હું તો હજી ભણવા જઈશ, આ રાજ્યની ધુરા સંભાળવાની હજી મારી હેસિયત નથી. હજી હમણાં જ અમે અંદર વાત કરતા હતા અને રાજુલબેને મને કહ્યું કે અમુક જગ્યાએ પહોંચીને અંબલ થવું જોઈએ. ત્યારે મેં એમને કહ્યું, મેં કીધું ના, ઓકાતમાં રહેવું જોઈએ, કારણ કે આની આ જગ્યાએ બધા રહેતા નથી. અને તમે જ્યારે આ જગ્યાએ નથી રહેતા ત્યારે એટલા જ લોકો તમને ઓળખે છે જેટલા તમે આ જગ્યાએ પહોંચ્યા પહેલાં ઓળખતા હતા. સો વોટ હેપન્સ ઇન કેસ ઓફ કૃષ્ણ ઇઝ કે એના મિત્રો, એના યાદવો, એના પરિવારના લોકો, એની ગોપીઓ એ ભાગવતનો ભાગ છે. રાધા, ગોપી કે કૃષ્ણ લીલાની કોઈ વાત મહાભારતમાં ક્યાંય કરવામાં આવી જ નથી. ત્યાં એ એક રાજનીતિજ્ઞ છે, કુટિલ નથી, ખટપટી નથી, પણ પોલિટિકલ સ્કોલર છે. એને દેખાય છે, એ દીર્ઘદ્રષ્ટા છે. અને આજે જ્યારે 18મો કાર્યક્રમ છે ત્યારે ગીતાના 18મા અધ્યાયમાં મોક્ષ સંન્યાસ છે. મૃત્યુ તરફ જતા માણસને છેલ્લે જે સમજાય તે કૃષ્ણાયન છે. આપણે બધા જ આપણી રીતે જીવીએ છીએ, ઇવેન્ટફુલ, પાર્ટી કરીએ છીએ, મજા કરીએ છીએ, લફરા કરીએ છીએ, સક્સેસ જોઈએ છે, ફેલિયર્સ જોઈએ છે, કમાઈએ છીએ, ગુમાવીએ છીએ, મજા કરીએ છીએ, દુઃખી થઈએ છીએ. પણ આ બધું કર્યા પછી એક એવો સમય આવે છે કે જ્યારે માણસ સહેજ અટકીને પોરો ખાય છે, સહેજ અટકીને વિચારે છે, પાછો વળીને જુએ છે કે જે મારી સાથે નીકળ્યા હતા એ બધા સાથે આવ્યા કે રસ્તામાં જ રહી ગયા. હું તો પહોંચી ગયો, પણ મારી સાથે નીકળેલા લોકો મારી સાથે આવ્યા કે નહીં? અને બહુ મજાની વાત એ છે કે આ જ્યારે જુએ છે ને ત્યારે મોસ્ટલી સામાન્યતઃ માણસ એકલો હોય છે. કૃષ્ણ એકલા છે પીપળાના ઝાડ નીચે. જરાનું તીર વાગી ચૂક્યું છે, યાદવા સ્થળી પૂરી થઈ છે. દિનકર જોશીનું પુસ્તક છે આથમતી સાંજના પડછાયા. એ જ્યાં પૂરું થાય છે ત્યાંથી કૃષ્ણાયન શરૂ થાય છે. અને હું સાચા હૃદયથી એવું ઈચ્છું કે જેણે કૃષ્ણાયન ન વાંચી હોય ને વાંચવા માગતા હોય એ પ્લીઝ એકવાર આથમતી સાંજના પડછાયા અચૂક વાંચે, કારણ કે પીડાની શરૂઆત તો ત્યાંથી થાય છે. તમારા પોતાના લોકો તમારી નજર સામે એકબીજાને મારીને મરી જાય, એઠા વાસણ મારે આ પ્રતાપી યાદવો. લેન્ડલોકમાં જીવતા હતા યાદવો તો. એમને દ્વારિકા લઈ આવ્યા, કુશસ્થલી નામના નગરમાં દ્વારિકા વસાવ્યું. કેમ? કારણ કે 3 તરફ દરિયો છે. હુમલો કરવો હોય તો લેન્ડનો એક જ રસ્તો છે, અને એ જો તમે બંધ કરી દો તો યાદવો સેફ થઈ જાય. જે લોકોને નૌકા વિશેનું બિલકુલ જ્ઞાન નહોતું એમને નૌકા વિશે સૌથી ઉત્તમ શિક્ષણ કૃષ્ણએ આપ્યું, પ્રશિક્ષણ આપ્યું. અને યાદવો નૌકામાં સૌથી ઉત્તમ સૈનિકો પુરવાર થયા. પોતાના લોકોને લાવીને એમની ઉત્તમ જિંદગી બનાવવાનો પ્રયાસ કૃષ્ણએ પૂર્ણપણે કર્યો. આ દેશને, આર્યાવર્તને એક ઉત્તમ સુરાજ્ય આપવાનો, એક શ્રેષ્ઠ રાજ્ય આપવાનો પ્રયાસ કર્યો. પણ આ બધું કરતા 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 જ્યાં પહોંચ્યા ત્યાં હવે એની પાસે થોડા કલાક છે. જે કથા મહાભારતમાં નથી એને કનેક્ટ કરે છે સાંબની કથા. મને ખબર નથી તમે કેટલા લોકો આના વિશે જાણો છો, પણ કૃષ્ણાયન વિશે વાત કરવી હોય તો આ કથા વિશે વાત કરવી પડે. સત્યભામાનો દીકરો સાંબ સંપૂર્ણપણે બગડી ગયો છે, શરાબી છે, જે યાદવોને પણ બગાડી રહ્યો છે. બલરામ એના આઈડિયલ છે અને પિતા એના આઈડિયલ નથી. અને એવા સમયે સાંબ અને એના મિત્રો ખૂબ શરાબ પીને, ખૂબ સોમરસ પીને તોફાન કરતા દુર્વાસા પાસે પહોંચે છે. સાંબ સ્ત્રીના કપડાં પહેરીને, પેટ ઉપર તગારું બાંધીને દુર્વાસા પાસે જાય છે અને એના મિત્રો પૂછે છે કે આ પ્રેગ્નન્ટ છે, આને શું અવતરશે? દુર્વાસા ક્રોધિત થઈને કહે છે કે એના પેટે મૂષળ અવતરશે અને એ મૂષળથી યાદવોનો નાશ થશે. ગભરાઈ જાય છે.
દુર્વાસાનો શાપ કદીએ વિફળ જાય નહીં. થોડા સમયમાં તગારું છોડે છે ત્યારે એમાંથી એક મૂછળ નીકળે છે. હવે આ મૂછળનું શું કરવું? પિતાને તો કહી શકાય નહીં, બીજા કોને કહેવું?